અત્યારે ઘણા લોકો B12ની કમીની ફરિયાદ કરતા હોય છે. જે લોકો નોનવેજ ખાય છે તેને તો B12ની કમી પૂરી થઈ જાય છે, પણ જે લોકો નોનવેજ નથી ખાઈ શકતા અને વેજીટેરિયન છે તેના માટે આપણે લઈને આવી ગયા છીએ એકદમ બેસ્ટ ઓપ્શન B12 વધારવા માટેનો. અઠવાડિયામાં ફક્ત સવારમાં તમે આ 3 દિવસ જ્યુસ પીશો એક ગ્લાસ, એટલે તમારી B12ની કમી ઝડપથી પૂરી થઈ જશે. અને આ જ્યુસ બનાવવા માટે તમારે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની નથી, તમારા કિચનમાં જ તમને મળી જાય છે. ગાજર તો બધાના ઘરે હોય જ છે, તો અહીંયા આપણે અડધું ગાજર લીધું છે, તેની છાલ હટાવી દેવાની છે. ગાજરને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેવાના છે. આટલા માપથી આપણે 2 ગ્લાસ જ્યુસ બનીને તૈયાર થઈ છે. અહીંયા આપણે અડધું બીટ લીધું છે. બીટને પણ આપણે છાલ હટાવીને આ રીતે પીસમાં કટ કરી લેવાનું છે. અને અડધું આપણે સફરજન લીધું છે. આ જેટલી સામગ્રી આપણે લીધી છે તે આપણને B12 વધારવામાં મદદ કરે છે. તો કટ થઈ ગયેલી સામગ્રીને આપણે એક મિક્સર જારની અંદર ઉમેરી દેવાની છે. જો તમારી પાસે જ્યુસર હોય તો તમે તેમાં પણ આ જ્યુસ બનાવી શકો છો. બધી વસ્તુ સારી રીતે પીસાઈ જાય તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે અને એકદમ ફાઇન પ્યોરી તૈયાર કરી લેવાની છે. તો આપણું જ્યુસ તૈયાર છે. જો તમારે જ્યુસ ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો. આ જ્યુસનું સેવન કરવાથી સ્કિનની પ્રોબ્લેમ હોય કે વાળ ખરતા હોય તેમાંથી પણ છુટકારો મળી જાય છે અને B12 તો ઝડપથી વધવા લાગે છે. સાથે આંખોની રોશની પણ વધારે છે. આ જ્યુસ તમે સવારમાં અઠવાડિયામાં 3 દિવસ લેશો એટલે તમારે B12ની ગોળી પણ ખાવાની જરૂર નહીં પડે, એટલું B12 તમારું વધી જશે. જેની પાસે જ્યુસર નથી તે પણ આ રીતે મિક્સરમાં જ્યુસ બનાવી શકે છે. નાના બાળકો માટે તો આ બેસ્ટ જ્યુસ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો તમને પસંદ હોય તો આની અંદર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ટેસ્ટ માટે. જે લોકો વેજીટેરિયન છે તેના માટે તો આ B12 વધારવા માટેનું બેસ્ટ ઓપ્શન છે. આ રીતે બનેલું જ્યુસ તમે જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 3 જ દિવસ લેવાનું છે અઠવાડિયામાં સવારને ટાઈમ, એટલે તમારે ક્યારેય પણ B12 ઘટશે જ નહીં. અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, સાથે વિડીયોને લાઇક કરી દેજો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જેને B12ની કમી છે તેને તો આ વિડીયો જરૂરથી શેર કરજો. એવું નથી કે જેને B12ની કમી હોય તે લોકો જ આ જ્યુસ પી શકે. જેને B12ની કમી નથી તે લોકો પણ આ હેલ્ધી જ્યુસ પી શકે છે અને તે પણ હેલ્ધી રહી શકે છે. તો તમે પણ આ જ્યુસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.